નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે ગુરુવાર અને આજે છે બીજું નોરતું, સાથે ચંદ્ર દર્શન છે. વિશ્વ પશુ કલ્યાણ દિવસ છે આજે, અને આજે બહુ સારો દિવસ છે. જો અત્યારે તમને હું પહેલાં મારા મંદિરના દર્શન કરાવું, આજના ભગવાનના મંદિરના દર્શન કરાવું. અને અત્યારે વાગી ગયા છે 8 અને અત્યારે જવાનું છે મારે બહાર, એટલે હું તો ફ્રી થઈ ગયો છું પૂજાપાઠ કરીને. અને મારા ભાઈ જો જાગીને પાછા બહાર આવ્યા છે. આખી રાત જાગ્યા છે, 2 વાગ્યાથી રાઉન્ડ છે જાગવાનો. હવે ખેંચવાનું ચાલુ કરીશ એટલે હજી જાગે એ જાગે એમ, હુવાવાળા હોઈ જાય એવું છે. કા ભાઈ? એ ભાઈ હલે છે અત્યારે 2 વાગ્યાનો જાગે છે. 2 થી હું તો નહીં જાગ્યો એવું શું છે. જય શ્રી કૃષ્ણ. એટલે આખી રાત જાગે છે એમ જો ને બપોરે. લાગણી બધે ધીમે ધીમે હુતા જાહે પાછા બીજો રાઉન્ડ નાઈ તો, કારણ કે આખી રાત જગાડે છે એવું છે. ચાલો, મારે જવાનું છે બહાર, છે મોડું થઈ ગયું છે. યજમાન રાહ જોવે છે. પછી આગળ 1-2 કલાક પછી થોડું નાનું મોટું કામ છે, પતાવીને આવીને પછી બપોરે મળ્યા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? બસ જો અત્યારે તો વાગી ગયા છે સવારના 8:30 અને અમે લોકો નાસ્તો કરવા બેઠા. નાસ્તામાં તો હું અને મમ્મી દૂધી અમે 3 જ થઈ. નાસ્તા કરવા તો ઉઠી અને જે સ્કૂલે જવાનું એટલે મોડા ઉઠાડશું. અને પ્રદીપને લઈને તો આ નવરાત્રિ છે એટલે કાંઈ નાસ્તો તો કરવાનો નથી, તો અમે 3 નાસ્તો કરી લઈ. નાસ્તામાં તો ભૂંગળા અને રોટલી બનાવી ને ચા એવું છે, ખાખરા. હું તો 3 થઈ એટલે રોટલી પડી હતી ને તે 3 નાખી ખાઈ લે. હા, નાસ્તો કરવા. મિત્રો, અત્યારે વાગી ગયો છે 1 અને અમે જો કામકાજમાંથી આવી ગયા છીએ ઘરે. અને અત્યારે હતા બહાર અને હાર જો મારા ભાઈ અહીંયા ઉઠીને આવી ગયા છે રમવા. આખી 2-2:30 વાગ્યા સુધી જાગીને પાછા જો અત્યારે નાટક કરવા આવ્યા છે. શું છે? આવું છે, રમવા આવ્યું છે. ભૂખ લાગી છે? ભૂખ લાગી છે? ભૂખ અત્યારે હું તો રહે છે છેક સુધી જોઈએ જો ક્યાં ત્યાં વહેલા જાઉં ત્યાં સુધી નજર નાખશે, એટલે એવું છે. અને જો આજે રસોઈ બની ગઈ છે અને ભગવાનને થાળ આ ધરી દીધો છે. જો ભગવાનને થાળમાં તો અહીંયા શાક છે, દાળ ભાત શાક રોટલી સંભારો બધું ભગવાનને અર્પણ કર્યું. ભગવાનને કહી જમવા પધારો. અને આ બધું જો જમવા બેસી ગયા છે. હા, ચાલો જમવા. ગરમા ગરમ શીરો, એના ઉપર સેવ. કીધું ને કાલ કીધું તું યજમાને પણ શીરો બહુ જાજો આપી દીધો. હા, એ ખા. હા, એવું છે. આગળ હેતુ દેખાડો નહીં કા? એવું છે. હા, નકર મેં રાઉન્ડમાં કેમ આવ્યો ને આજ છે. ચાલો તો આ લોકો જમી લે. અમારે કે જમા જ એકટાણું કરશું, એકટાણું કરીએ. ઉપવાસ કંઈ કરતા નથી. અને ભાઈ રમે છે, ઘડીક રમાડીએ ને. અને આ બાજુ જો બધી સાફ સફાઈ હાલે છે, કામકાજની બધી. મિત્રો, અત્યારે વાગી ગયા છે 8 અને જો હું જાગું તો તૈયાર થઈ ગયા છીએ. અત્યારે અમે જઈએ છીએ આસ્થાનંદ દેવાની સ્કૂલે. ત્યાં ગરબાનો કાર્યક્રમ ગોઠવ્યો છે એ લોકોએ, એટલે ફરજિયાત લઈ જવાના છે. પાસ ઉપર ખાલી 2 વાલીની જઈ શકે એવી રીતનું છે. એટલે ધવલની લોકો નથી આવવાના. હું દૂરું આસ્તું ને જાગું એટલા લોકો જઈએ છીએ ત્યાં. અડધી પોણે કલાક જેવું રહેશું, પછી પાછા અહીંયા આવતા રહીશું પાછી શેરીમાં. હા, હો ગાડીને જાવી સીધ જવું છે તમારે? પછી જ જવું છે? ક્યાં છે? ચાલો તો જો અમે લોકો જાય છે. ટાટા મહાદેવ. ચાલો તો બે જો જગદંબાઓ તૈયાર થઈ ગઈ છે
રોતા રોતા ને દાંત કાઢતા કાઢતા એવી તૈયાર થઈ છે. ત્યાં સ્કૂલે આગળ ટીચરને ભાડે છે દઈ હોપી જ 23 કલાક એટલે ઘડીક શું છે સીધા થઈ જાય પાછા બે. એવું છે પણ એમાં અમને આવા કપડા નહીં કરવા દે, તમને બેન કરવા દેશે એવું છે. ચાલો તો અમે લોકો નીકળીએ અને પછી ભૂખી લાગી જતાનું કરવાનું છે. હવે આવીને કરશું પાછા. મિત્રો તો જો અમે આસ્થાબેનની ધ્રુવબેનની સ્કૂલેથી આવી ગયા છીએ અને બેને લાગી છે ભૂખ અને ત્યાં નાસ્તો હતો પણ ત્યાં પછી ન કર્યો, એમ કે રસ્તામાં ક્યાંક લેતા જશું. એટલે આ જો બેન હાટું બર્ગર લીધા છે, આને પીઝા ખાવા એટલે પીઝા લીધા છે અને જાગુ માટે ને બર્ગર એટલે બધું પીઝા ને એવું લીધું જ, મતલબમાં બર્ગર લીધા ટોટલ 4 બર્ગર ને આ ધવલ ને 91 છે એટલે એને કરી લીધું છે. મારે હવે બાકી છે એટલે હું ઘરે એને શાક ભાખરીનું બધું ખાશું. અને જો અત્યારે પહોંચવા આવ્યા છીએ અને ભૂખ લાગી છે બહુ. હા અને વાર જમવામાં લગાડે રસ્તામાં એટલે પછી નક્કી કર્યું છે કે પાર્સલ લઈને ઘરે લેતા જઈએ. એટલે આગળ ઘરે જાશું અને બેયને મજા આવી ગઈ કા સ્કૂલમાં. એના ટીચર પાસે દોડીને વહી ગઈ હતી, મજા આવી ગઈ ને હે ને. હા દર વર્ષે કાર્યક્રમ થાય, બહુ સારું એવું છે. અને આ મારા મિત્ર છે જે સ્કૂલ છે એ હતી. અમે લોકો લંડન હતું જ્યારે 2009માં ત્યારે અમે લોકો સાથે હતા ત્યાં લંડનમાં. એટલે અહીંયા એમની સ્કૂલ છે એટલે મને પણ ખ્યાલ નહોતો. એ તો જ્યાં આ લોકોને એડમિશન લેવાઈ ગયું ત્યાર પછી એક વખત વચ્ચે ત્યાંનું ભાળાઈ ગયું એટલે પછી ઓળખાણ કાઢવા ઓળખી ગયા ને પછી તો બહુ બેઠા. પણ ક્યારેક ઓલી ઓળખાણ કામ આવી જાય એટલે ત્યાં અમે લંડન બધા સાથે હતા. એટલે ત્યાર પછી ઘણા વર્ષોનો ગેપ વચ્ચે પડી ગયો. 2012થી એ લોકો અહીંયા હતા અને અમે લોકો હજી ત્યાં હતા. હું 2012 પછી આવ્યો એટલે એ રીતનું હતું. અને પછી ઓલી સ્કૂલમાં અચાનક ફેસ થોડા ફરી ગયા હોય એટલે ઓળખી ગયા એકબીજાને. અને બહુ સારી સ્કૂલ છે, ભણવાનું પણ બહુ સારું છે. બાળકો માટે બે સંસ્કારી સારા આપે છે એ લોકો અને અત્યારના સમય પ્રમાણે જે જોઈએ બધું વ્યવસ્થિત બધું. અને આગળ જતાં એને સ્વિમિંગનું ના અંદર બધું ગન શૂટિંગનું નામ બધું આવશે એમાં. એટલે બહુ સારી સ્કૂલ છે અને બહુ આનંદ આવ્યો એને નવરાત્રિમાં દર વર્ષે હોય છે. અને હવે આવતા રહ્યા છે ઘરે. લાગી છે ભૂખ બેનને. અહીંયા છીએ અમે કતારગામના એરિયામાં છીએ, જહાંગીરપુરા પુલ પાસે. અને આગળ હવે લોકો અમે ઘરે જઈશું અને પછી જમી લેશું. પછી મારે જવાનું છે ગરબીમાં આપણે સોસાયટીની ત્યાં. મારે કાર્યક્રમ ગોઠવવાનો છે દશેરાના બીજા દિવસે. શું છે એ તમને હું આગલા દિવસે કહીશ એટલે અથવા તે દિવસે કહીશ કે શું કાર્યક્રમ છે. પણ છે સમાજક માટે અને લોકોને સેવારૂપી થોડું કાર્ય કરવાની ઈચ્છા છે તો ત્યારે ઈચ્છા છે કરવાની. એટલે જોઈએ બધું હવે આગળ જતાં. તો ચાલો નાસ્તો પાણી ઘરે લઈને જઈએ ને પછી ગરબીમાં જો તમને બતાડું અમારી દેશી ગરબી જૂની. બસ જો અત્યારે અમે આવી ગયા સ્કૂલેથી અને જમીદાર નવરાત્રા અને આસ્થા અને દુર્વા અને તો બધા વયા ગયા વાડીમાં. અને અમે જો જઈ છીએ તો હાલો તમે ગરબે રમવા. બધા તો વયા ગયા, અમે જ બાકી છે ખાલી. દુર્વા આસ્થા પ્રદેશ ને બધા વયા ગયા. તો હાલો તમે. એટલે મમ્મી જો ભાઈને મૂડ આવે છે, ભાઈ તો હજી જાગે પોતાની કરે છે. તો એ આજ જવાના નથી વાડીમાં આજે. અત્યારે હોઈ ગયો એટલે આજ મમ્મી ન ખાવાના. હું કાલ તો લઈને ગયા હતા અને બેન કાંઈ ચણિયા ચોળી પહેરી નથી ગયું, નાઇટ ડ્રેસ પહેરીને જ ગયું છે.
નમસ્કાર મિત્રો. તો જો અત્યારે 1:01 થઈ ગયો છે અને જસ્ટ હજી ઘરે આવ્યો છું. હજી કાર્યક્રમ બધો અમારા સોસાયટીનો તે પૂર્ણ થયો છે અને મારે જે બ્લોગનો એન્ડ કરવાનો બાકી હતો તો આપણે ગીત તો કંઈ લેવાનું નથી, સમય નથી મળ્યો કારણ કે અમે નવરાત્રિમાં પાછું રાત્રે સાંભળી ન શકાય, અવાજ બહુ આવે એટલે કંઈ લેવાનો પ્રશ્ન નથી, ઓછું થાય છે. પણ આજે અમે આસ્થાબેન ને દુર્વાબેનની સ્કૂલે ગયા હતા, પછી ત્યાંથી આવ્યા અને આવીને જમીને પછી તરત સોસાયટીમાં ત્યાં ગયા. તો ત્યાં અમારે ગરબા હતા એટલે આજે જસ્ટ પૂરા થયા, પછી અત્યારે ઘરે આવ્યો છું. બાકી તો બધા સૂઈ ગયા છે. હવે આપણે પ્રશ્ન ઉપર આગળ વધીએ. તો ગઈકાલનો જે મેં તમને પ્રશ્ન પૂછેલો હતો કે ભીષ્મ પિતા છે એનું પહેલાં શું નામ હતું, તો અને એના માતાનું નામ શું હતું, તો એનો જવાબ છે કે દેવવ્રત એમનું મૂળ નામ હતું અને ભીષ્મ પિતામાં શું કા નામ પડ્યું તમને આગળ હું સમજાવું છું. અને એમની માતાનું નામ હતું ગંગા માતા. તો એમની માતાનું નામ હતું અને તે એના પિતાશ્રીનું નામ હતું શાંતનુ. શાંતનુ જે હતા એને એક વખત એવું બન્યું કે મત્સ્યગંધા અને નામ સત્યવતી પણ મત્સ્યગંધા નાવિકની પુત્રી હતી. તો તેને જે નદી પાર કરાવતા હતા તે મત્સ્યગંધા હતી, ગંધથી જ એટલે એનો પ્રેમ થઈ ગયો. તો એની સાથે એને લગ્ન કરવા હતા. પણ શાંતનુ જાય છે પણ એના પિતાશ્રી ના પાડે છે સત્યવતીના કે તમારી દીકરાને તો તમે રાજકુમાર બનાવી દીધો છે, તો અમારી દીકરો જે જન્મ થશે એને તમારે પહેલાં રાજકુમાર એને ગાદી સોંપવી પડે તો મારી દીકરીનો તમને હું હાથ આપું, એવું સત્યવતીના પિતાશ્રી શાંતનુને કહે છે. ત્યારે ના પાડે કારણ કે કોના રાજકુમાર તો બનાવી દીધા હતા ભીષ્મ પિતામાને. અને ત્યારબાદ પછી પાછા આવે છે, ઉદાસ રહે છે. અને જ્યારે દેવવ્રત એટલે ત્યારના જે ભીષ્મ પિતામહ હતા એમને પૂછે છે તમારું આ ઉદાસ રહેવાનું કારણ, તો એમને ખબર પડે છે કે મારા પિતાશ્રી કોઈના પ્રેમમાં છે, એની સાથે લગ્ન કરવા માગે છે અને હું એનું કારણ છું. તો એ આવે છે સત્યવતી પાસે અને એને કહે છે કે તમે લગ્ન કરો, વચન આપું છું. અને ત્યાં તે ભીષ્મ પ્રતિજ્ઞા લે છે. પહેલાં તો એમ પૂછે છે કે અમને વિશ્વાસ કેમ આવશે, કદાચ લગ્ન કરશો કે તમારું બાળક જ બનશે તો પછી ભવિષ્યમાં આગળ જતાં અમારી પેઢીના જે બાળક આવશે એને રાજ નહીં મળે તો. એટલે એ ત્યારે આવું વાક્ય કહેતા ત્યાં પ્રતિજ્ઞા કરે છે કે આવનારા સમયમાં નહીં પણ હું ભીષ્મ પ્રતિજ્ઞા કરું છું કે હું આજીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ. અને તેણે બ્રહ્મચર્યનું પાલન કર્યું. કોઈ સામાન્ય પણ હતા નહીં કારણ કે એને રાજનીતિનું જ્ઞાન કોને શીખવાડ્યું હતું, જે દેવોના ગુરુ છે બૃહસ્પતિ, એમને રાજનીતિનું જ્ઞાન શીખવાડ્યું છું. પછી વેદ વેદાંગનું બધું જ્ઞાન આપ્યું હતું વશિષ્ઠ ઋષિજીએ. યુદ્ધનું જ્ઞાન આપ્યું હતું, શાસ્ત્રનું જ્ઞાન, શસ્ત્રનું જ્ઞાન જેને આપ્યું હતું એ પરશુરામ ભગવાને આપ્યું હતું. તો એ કોઈ પણ સામાન્ય ભીષ્મ પિતામાં હતા નહીં. તો એવા એનું નામ ભીષ્મ પિતામાં પડ્યું હતું. અને આપણને ખબર છે યુદ્ધની અંદર ન તો એ ધર્મની સાથે પણ ન કહી શકો, પણ છતાં એને પોતાનો નિયમ એક જ હતો કે હું હસ્તિનાપુરનું રક્ષણ કરીશ. એને જે પણ ગાદી ઉપર બેસશે, જે પણ વ્યક્તિ હશે એ ગાદીનું હું રક્ષણ કરીશ. એટલે હસ્તિનાપુરના રક્ષણ માટે અધર્મની સાથે એને રહેવું પડ્યું. એનો મતલબ કે દુર્યોધનની સાથે, પણ છતાં અધર્મ એ અધર્મ તમે કોઈ પણ રીતે કરો એટલે એ ખોટું ખવાઈ જાય, એ ખોટું ખવાઈ જાય પછી અનાયાસે ખવાય કે જાણી જોઈને ખવાય. આ બધું એના જેવું છે. એટલે આ એમનો જવાબ હતો અને આશા કરું છું કે તમે બધાને પણ કથા ખ્યાલ હશે. ટૂંકમાં થોડીક લીધી, રાતનો સમય બહુ થઈ ગયો છે, બધા સૂઈ ગયા છે, હું એકલો જાગું છું. એટલે બસ હવે કોને કોને આ જવાબ આપ્યો તેનું નામ લઈ લો. તો છબીલભાઈ જુનાગઢથી છે, નીતાબેન ત્રાપસિયા ડેરી પીપરિયાથી છે, દક્ષાબેન કુંડલાથી છે, રંજનબેન ધારીથી છે, આરાધ્યાબેન સુરતથી છે. અને બસ તો આ બધાએ જવાબ આપેલો છે આ ધર્મ પ્રશ્નોની અંદર. બધાનો ખૂબ ખૂબ આભાર ધર્મ પ્રશ્નોત્તરીની અંદર ભાગ લેવા બદલ. હવે આજનો મારો નવો પ્રશ્ન કેવો છે, આમ તો ઈચ્છા 2-3 અલગ અલગ રીતે પૂછવાની, પણ મારી ઈચ્છા એવી છે એક ધામ ઉપર પૂછું. એવું કયું ધામ છે જ્યાં હાલમાં લોકો દાન લેતા નથી અને એ ક્યાં નામથી ઓળખાય છે, જ્યાં અન્નક્ષેત્ર પણ ચાલે છે, જ્યાં એક પણ પ્રકારનું દાન લેતા પણ નથી અને એને સેવા કરીએનું પણ એટલું પ્રમાણ છે. તો એનું નામ શું છે એ ગામનું? બરાબર, તમારે મને એનો જવાબ આપવાનો છે. અને અન્નક્ષેત્ર ચાલે છે પણ ક્યાંય કોઈ પણ પ્રકારની દાન દક્ષિણા ત્યાં લેતા નથી. અને એમના પત્નીનું નામ પણ શું છે, જો આવડે તો એ પણ કહેજો. તો હવે તમને કદાચ પ્રશ્ન સમજાઈ ગયો, ફરી વખત હું સમજાવું છું કે એવી જ કઈ જગ્યા છે સૌરાષ્ટ્રની અંદર જ્યાં દાન દક્ષિણા કોઈ પણ પ્રકારનું લેતા નથી પણ અન્નક્ષેત્ર આનંદથી તમને પ્રેમથી જમાડે છે, એવું સેવા કાર્ય ભગીરથ કાર્ય ત્યાં ચાલે છે. કોના નામથી ગામ વખણાય છે અને કયું ગામ છે તો તમારે મને કહેવાનું છે, જેના નામથી ઓળખાય છે. કદાચ જો આવડી જાય તેમની પત્નીનું નામ અથવા એનું પરિવારનું કોઈનું નામ આવડતું મને એ પણ કોમેન્ટમાં કહેજો.
તો બસ આજનો મારો આ પ્રશ્ન છે. આશા કરું છું કે તમને મારા પ્રશ્ન સમજાઈ ગયો છે. હું આ બ્લોગને વિરામ આપું છું. બધા સૂઈ ગયા છે. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. અમારો વિડીયો ગમે તો બસ આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય હો.